મુક્તાનંદ સ્વામીનો શબ્દ છે. મુક્તાનંદ સ્વામી આ ગોળીના પદ ગાતા ગાતા એમ કહે છે, સુનહુ સબ વેદ પુરાણ પુકારે, સુનહુ સબ વેદ પુરાણ પુકારે, નર નારાયણ દેવ ભજા બિના કો ભવજળ ન તારે. સુનહુ સબ વેદ પુરાણ પુકારે. હે ભક્તજનો, હું નથી કહેતો એકલો, સમગ્ર વેદો, ઉપનિષદો, પુરાણો પોકારી પોકારીને કહે. પુકારી પોકારીને કહેવું એટલે વારંવાર કહે છે. એક બે વખત કહીને ભૂલી જતા નથી, વારંવાર કહે છે. મુક્તાનંદ સ્વામી કહે, વેદો પોકારી પોકારીને વારંવાર કહે છે, પુરાણો પોકારી પોકારીને વારંવાર કહે છે. અને હું પણ કહું છું, મુક્તાનંદ સ્વામી કે સુનહુ સબ વેદ પુરાણ પુકારે, નર નારાયણ દેવ ભજ બિન કો ભવજળ ન તારે. આ મુક્તાનંદ સ્વામીના શબ્દો છે કે નરનારાયણ દેવનું ભજન કર્યા સિવાય આ જગતના જીવાત્માને ભવજળ એટલે જન્મ ને મૃત્યુ આ સંસાર રૂપી સાગરથી તારનાર ઉગારનાર જગતમાં બીજો કોઈ છે જ નહીં. બીજા ગમે તેટલું ભજન કરો, જપ કરો, તપ કરો, પણ જન્મ મૃત્યુનો ફેરો ટળતો નથી. જન્મ મૃત્યુનો ફેરો ટાળવો હોય, આત્યંતિક મોક્ષ મળે એટલે અક્ષરધામની પ્રાપ્તિ થાય, એને આત્યંતિક મોક્ષ કહેવાય છે. અપુનર્ભવ, ફરીવાર ભવસાગરમાં આવવું ન પડે, એનું નામ આત્યંતિક મોક્ષ. અપુનર્ભવ એવો મોક્ષ મેળવવો હોય અને એ અક્ષરધામમાં જાય ત્યારે જ પ્રાપ્ત થાય છે. બાકી બીજી બધીથી તો પાછું આવવું જ પડે છે. ભગવાન શ્રી કૃષ્ણે પણ ગીતામાં કહ્યું છે કે યદગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. જ્યાં ગયેલો જીવાત્મા કોઈ દિવસ પાછો આવતો નથી એવું પરમ ધામ મારું છે, એ અક્ષરધામ છે. ભગવાન શ્રી કૃષ્ણ જે પોતાના ધામની વાત કરે છે, કયા ધામની વાત કરે છે? ભલે ગીતામાં આપણને સ્પષ્ટ જાણવા ન મળતું હોય, પણ વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને સ્પષ્ટતા કરી કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ધામની વાત કરે છે. એ કયા ધામની વાત કરે છે? સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં એમ કહે છે કે એક દિવસ ગોવાળિયાઓએ યશોદા મૈયાના કનૈયાને પૂછ્યું. હવે ગોવાળિયાઓ તો બાળ સખાઓ છે ને, બાળ મિત્રો, નિર્દોષ મિત્રો છે. અને નિર્દોષ મિત્રો કઈ પૂછે એની આગળ કઈ પણ રાજનીતિ એટલે કાવા દાવા કરાય નહીં. એ તો જેવું છે એવું સ્પષ્ટ કહેવું પડે. અને ગોવાળિયાઓના બાળકોએ યશોદા મૈયાના કનૈયાને પૂછ્યું, અરે કનૈયા, તું તારા ધામની, તારા ઘરની વાત કરે છે. મારું ઘર આ નથી, ગોકુળ નથી, મથુરા નથી, તો તારું ઘર, તારું ધામ કેવું છે અમને બતાવ તો ખરો. આ ગોવાળિયાઓના બાળકોએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું. આ કોણ કહે છે? સ્વામિનારાયણ ભગવાન કહે છે. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં લખે છે ગોવાળિયાઓના બાળકોએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, તમારું ધામ કેવું છે અમને બતાવો. ત્યારે સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે, એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ એ ગોવાળિયાઓના બાળકોને અક્ષરધામના દર્શન કરાવ્યા. કોના દર્શન કરાવ્યા? અક્ષરધામના દર્શન કરાવ્યા. આ વચનામૃતના શબ્દો સ્વામિનારાયણ ભગવાનના શબ્દો છે કે એટલે ગીતાના શબ્દોનો અહીંયા મેળ એ બેસે છે કે મારું ધામ કેવું છે? યદગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. જ્યાં સૂર્ય ચંદ્રનો પ્રકાશ જરૂર નથી એવું જે અક્ષરધામ, એ અવિનાશી ધામ, એ ભગવાન પુરુષોત્તમ નારાયણનું ધામ. અને આ પૃથ્વી પર ને આ બ્રહ્માંડમાં જેટલા જેટલા ભગવાને અવતાર ધારણ કર્યા છે, સ્વામિનારાયણ ભગવાન કહે છે એ તો બધા જ અવતાર પુરુષોત્તમ નારાયણના જ છે. બીજા કોઈનામાં એવું સામર્થ્ય નથી કે જે અવતાર ધારણ કરીને ભગવાન થઈને પૂજાય. પરમાત્મા કીધા ને ભગવાન કીધા એટલે ભગવાન તો એક જ છે. એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ એમ જગત આખું કહે છે, વેદો કહે છે, ઉપનિષદો કહે છે, ને પુરાણો કહે, સતશાસ્ત્રો કહે, સતપુરુષો કહે, યોગીઓ કહે, તપસ્વીઓ ને સિદ્ધો પણ એમ જ કહે કે ભગવાન એક છે. એ એક ઈશ્વર્યવાદ, એક ઈશ્વરવાદ, બે ભગવાન ક્યાંય હોય જ ન શકે. હા, કોઈ પણ જગતનો ફિલોસોફર, કોઈ પણ જગતનો તત્વજ્ઞાની
પરમાત્માના આધ્યાત્મનો જ્ઞાન ધરાવનારો કોઈ પણ વિદ્વાન, કોઈ પણ પંડિત, કોઈ પણ ધર્મ, કોઈ પણ સંપ્રદાય એવું નથી કહેતો કે જગતના નિયંતા અનેક છે. જગતના નિયંતા એક જ છે. એને નામ ગમે તે આપો. જગતના નિયંતા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણ એક જ છે. અને એ પુરુષોત્તમ નારાયણ છે. અર્થાત પુરુષોમાં અતિશય ઉત્તમ. એને આપણે નારાયણ પણ કહો, શ્રી કૃષ્ણ પણ કહો, વાસુદેવ કહો, સ્વામિનારાયણ કહો, સહજાનંદ કહો, કે પછી એને બીજા ધર્મવાળા બીજું કંઈ કહેતા હોય, પણ પુરુષ છે. મુસ્લિમ ધર્મમાં એના કુરાને શરીફમાં અલ્લાહને, અલ્લાહ બે ત્રણ હોય છે એવું ક્યાંય છે? કોઈ માને? કોઈ મુસલમાનને કહે છે તારો અલ્લાહ જુદો, ફલાણાનો અલ્લાહ, અફઘાનિસ્તાનનો અલ્લાહ જુદો, ભારતનો અલ્લાહ જુદો, ને પાકિસ્તાનનો અલ્લાહ જુદો? કોઈ માને છે? એવું એ માનતા પણ નથી, કહેતા પણ નથી, અને સ્વીકારે પણ નહીં. કેમ કે શું કહે છે? અલ્લાહ તો એક જ છે. અને કેવા છે અલ્લાહ? કેવા છે? પુરુષ. પુરુષ છે ને, સ્ત્રીલિંગમાં નથી કે બીજા કોઈ લિંગમાં નથી, પુરુષ સ્વરૂપમાં. એટલે પુરુષોમાં ઉત્તમ જે હોય તે અલ્લાહ એમની દ્રષ્ટિએ, એમના સિદ્ધાંતમાં. આપણા સિદ્ધાંતમાં એ પુરુષોમાં ઉત્તમ છે એવા કોણ છે? નારાયણ છે. એવી રીતે ક્રિશ્ચિયાનિટીમાં જાઓ તો ક્રિશ્ચિયનો શું કહે છે? સુપર પાવર ઓફ ગોડ. ગોડ કેવા છે? એ સ્ત્રીલિંગ કે પુલ્લિંગ કઈ નથી. ગોડ એટલે ગોડ, પણ છે કેવા? પુલ્લિંગ. ગોડ કેવા છે? કેવી છે એમ કહેવાય છે કે ગોડ કેવા છે? પુરુષ. પુરુષોમાં અતિશય ઉત્તમ એવા પુરુષોત્તમ એ ગોડ એટલે કે નારાયણ કહો, ગોડ કહો, વાસુદેવ કહો, કૃષ્ણ કહો, નારાયણ કહો, સ્વામિનારાયણ કહો, સહજાનંદ કહો, નામ જે આપવા કરોડો નામ છે. પણ એ જગત આખાનો અનંત કોટી બ્રહ્માંડોના નિયંતા, અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ અને સર્વ શક્તિમાન એક જ છે. જે છે તે એક જ છે. એ 2 3 4 હોય નહીં. હા, એ એક જ છે. અને ક્યારેય પણ એમનો આસિસ્ટન્ટ કે વાઇસ કે ડીવાયએસપી કે એવા કંઈ છે જ નહીં. હા, એક જ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. અને એ જ ભગવાન પુરુષોત્તમ નારાયણ જગતના અનંત જીવાત્માઓના હિત માટે પૃથ્વી પર જેવું ઈચ્છામાં આવે એવું ચિત્ર વિચિત્ર રૂપ ધારણ કરી અને એ ભક્તોના મનોરથોને પૂરા કરે છે. ક્યારેક સુંદર મનુષ્ય રૂપ ધારણ કરે તો ક્યારેક વળી વિકરાળ નરસિંહ રૂપ પણ ધારણ કરે, ક્યારેક જળચરનું રૂપ ધારણ કરે, પણ એ જ પરમાત્મા છે. એકમેવ અદ્વિતીયમ એવા જે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણ, એ ભગવાન પુરુષોત્તમ નારાયણ આજ 2 રૂપ ધારણ કરીને જગતના હિત માટે તપ કરે છે. 2 સ્વરૂપ ધારણ કરી અને આપણા સૌનું હિત થાય. શું હિત થાય? ભગવાનના સ્વરૂપનું જ્ઞાન મળે. એ તપ કરે છે. તપ કરીને ફળ આપે. એટલે તપના ફળના પ્રભાવે કરીને, પ્રતાપે કરી અને આ જીવાત્માને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય. એમને જ્ઞાન થાય